નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડીયોમાં આપણે સંચાલનના કાર્ય વિસ્તારોમાં માર્કેટિંગ સંચાલન એટલે કે બજારીય સંચાલનનો આપણે અભ્યાસ કર્યો હતો અને તેની સાથે માનવ સંસાધન સંચાલન એટલે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ HRM ની આપણે વ્યાખ્યા અને પ્રસ્તાવના સમજ્યા હતા. આજના વિડીયોમાં આપણે માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓ વિશે માહિતી મેળવવાની છે. તો પહેલું લક્ષણ છે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. એટલે જ્યારે પણ ધંધાકીય એકમમાં માનવ સંસાધન સંચાલનનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે એમાં ખાસ કર્મચારીઓની ભરતી કરવી, તેમને તાલીમ આપવી, તેમને બઢતી આપવી એટલે કે સુપરવાઇઝરમાંથી અધિકારી બનાવવા, અધિકારીમાંથી સંચાલક મંડળમાં સ્થાન આપવું, એટલે આવી રીતે બઢતી આપી શકાય. ત્યારબાદ દોરવણી એટલે કે માર્ગદર્શન, આ બધા જ કાર્યોનો સમાવેશ માનવ સંસાધન સંચાલનમાં થાય છે. ત્યારબાદ બીજું લક્ષણ છે કર્મચારીઓની કામગીરીઓનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે. માનવ સંસાધન સંચાલનનું બીજું લક્ષણ છે કર્મચારીઓ જે કંઈ પણ કામગીરીઓ કરે છે એમનું મૂલ્યાંકન કરવું, એટલે કે એમનું કાર્ય જોવું, ભૂલ હોય તો એમને શીખવાડવું અને તેમના કાર્યનું તેમનું યોગ્ય સ્થાન જે છે એ નિશ્ચિત કરવાનું કાર્ય માનવ સંસાધન સંચાલન કરે છે. ત્યારબાદ ત્રીજું લક્ષણ છે કે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના જે વ્યક્તિગત ધ્યેયો છે એને સાંકળીને કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પણ કર્મચારીનું વ્યક્તિગત ધ્યેય હોય કે એને કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર સ્થાન પ્રાપ્ત કરવું છે, તો આ કર્મચારીના વ્યક્તિગત ધ્યેયને કંપનીના ધ્યેય સાથે જોડવામાં આવે છે અને કર્મચારીનો વ્યક્તિગત ધ્યેય અને કંપનીનો ધ્યેય બંને સિદ્ધ કરવામાં આવે છે. એટલે માનવ સંસાધન સંચાલનનું આ પણ એક મહત્ત્વનું લક્ષણ છે કે કર્મચારીઓનું જે વ્યક્તિગત ધ્યેય છે એને કંપનીના ધ્યેય સાથે જોડવામાં આવે છે અને બંને ધ્યેયો એક સાથે સિદ્ધ કરવામાં આવે છે. ત્યારબાદ ચોથું લક્ષણ છે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. એટલે કે કર્મચારીઓ એકમમાં પૂરતી હવા ઉજાસ, સૂર્યપ્રકાશ અને યોગ્ય વાતાવરણમાં કામ કરી શકે એટલા માટે તેમને સરસ મજાનો વિભાગ જે છે એ પૂરો પાડવામાં આવે છે. તેનાથી તેમનો જે જુસ્સો છે એટલે કે તેમનો ઉત્સાહ છે તથા તેમની જે કાર્યક્ષમતા છે એમાં વધારો થાય છે. આ ઉપરાંત તેની સાથે સાથે કંપનીના જે મૂલ્યો છે એ પણ જળવાય છે અને કંપનીના ધ્યેય પણ સિદ્ધ કરી શકાય છે. એટલે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણની સાથે સાથે તેમના જુસ્સામાં અને કાર્યક્ષમતામાં વધારો થાય તેવા પ્રયત્નો પણ કંપની તરફથી કરવામાં આવે છે. ત્યારબાદ પાંચમું લક્ષણ છે માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય એટલે કે પાયાનું કાર્ય કયું છે, તો કે કર્મચારીઓ જે છે એમને એક અમૂલ્ય મિલકત સમજવામાં આવે છે અને તેઓનું સંચાલન કરવામાં આવે છે. કારણ કે કર્મચારીઓ વિનાનું એકમ જે છે એ માનવ શરીરના હૃદય વગરનું કામ કહેવાય.
જેમ માનવીના શરીરમાં હૃદય છે, જે હાર્ટ છે, એનું જેટલું મહત્ત્વ છે એ જ કર્મચારીઓનું એકમમાં મહત્ત્વ છે. એટલે માનવ સંસાધન સંચાલનનું પાયાનું કાર્ય એ છે કે જે કર્મચારીઓ છે એને એક અમૂલ્ય મિલકત સમજવામાં આવે છે અને ત્યારબાદ તેઓનું સંચાલન કરવામાં આવે છે. ત્યારબાદ છઠ્ઠું લક્ષણ છે કર્મચારીને યોગ્ય તાલીમ આપીને તેનો વિકાસ જે છે એ કરવામાં આવે છે. આ અંગેની તમામ કાર્યવાહી માનવ સંસાધન સંચાલનમાં કરવામાં આવે છે. HRM નામનો એક અલગથી આખો વિભાગ જે છે એ ધંધાકીય એકમમાં ઊભો કરવામાં આવે છે. એમાં જે કોઈ કર્મચારી ધંધાકીય એકમ સાથે જોડાય તો સૌપ્રથમ તેને યોગ્ય તાલીમ આપવામાં આવે છે અને તેનો વિકાસ કરવામાં આવે છે, જેથી કર્મચારી યોગ્ય રીતે ધંધાકીય એકમમાં કામ જે છે એ કરી શકે. ત્યારબાદ સાતમું અને મહત્ત્વનું છેલ્લું લક્ષણ છે યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલી દર ઘટાડી શકાય છે અને કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી શકાય છે. જો ધંધાકીય એકમમાં માનવ સંસાધન સંચાલન જે છે એ યોગ્ય રીતે થતું હોય તો કર્મચારીઓનો ફેરબદલી દર જે છે એ આપણે ઘટાડી શકીએ છીએ. એટલે કે કર્મચારીઓ એકમ છોડીને ચાલ્યા જતા હોય, એક એકમને બદલીને બીજા એકમમાં જતા રહેતા હોય તો એનો જે દર છે, એનું જે પ્રમાણ છે એ આપણે ઘટાડી શકીએ છીએ અને સારા એવા કુશળ, નિષ્ણાંત અને હોશિયાર જે કર્મચારીઓ છે એને આપણે કંપનીમાં ટકાવી શકીએ છીએ. એટલે ધંધાકીય એકમમાં માનવ સંસાધન સંચાલનનું ખૂબ જ મહત્ત્વ છે. એનાથી જ કર્મચારીઓ જે છે એ એકમ છોડીને ચાલ્યા જતા નથી. ત્યારબાદ માનવ સંસાધન સંચાલનમાં મહત્ત્વ, એનું ઉપયોગિતા એ આપણે ખાસ સમજવાની છે. તો એમાં પહેલો મુદ્દો છે કે માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે. એટલે કે આપણે અગાઉ લક્ષણમાં જોયું કે HRM વિભાગમાં કર્મચારીઓને તાલીમ આપીને તેમનો વિકાસ કરવામાં આવે છે. એટલે જે કર્મચારીઓએ તાલીમ લીધી છે તેના કારણે તેની કામ કરવાની જે ક્ષમતા છે, જે એબિલિટી છે, તેમાં વધારો જે છે એ થાય છે. એટલે માનવ સંસાધન સંચાલનનું પહેલું મહત્ત્વનું કાર્ય છે કે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે. ત્યારબાદ બીજું, એકમની નફાકારકતામાં વધારો થાય છે. એટલે કે કર્મચારીઓ સારું એવું કાર્ય કરશે, ઉત્પાદન કરશે, સારું વેચાણ કરશે તો એના થકી એકમની નફાકારકતા પણ વધશે. એટલે માનવ સંસાધન સંચાલનના કારણે કર્મચારીઓની કાર્યક્ષમતાની સાથે સાથે એકમની નફાકારકતામાં પણ વધારો થાય છે. ત્યારબાદ ત્રીજું છે એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. એટલે સ્વાભાવિક આપણે જોઈએ તો એકમનો નફો વધે એટલે બજારમાં એકમની પ્રતિષ્ઠા પણ વધે. એટલે માનવ સંસાધન સંચાલનનું કાર્ય શ્રેષ્ઠ હોય તો એના કારણે એકમની પ્રતિષ્ઠામાં પણ ખૂબ જ વધારો છે એ થતો હોય છે. બજારમાં, બીજા રાજ્યોમાં, અન્ય દેશોમાં એકમની કીર્તિ, એનું યશ, એની પ્રતિષ્ઠા જે છે, એની નામના જે છે એમાં વધારો થતો જાય છે. ત્યારબાદ ચોથું છે કર્મચારીઓના સંતોષમાં વધારો થાય છે. એટલે કે જો કર્મચારીને યોગ્ય તાલીમ આપવામાં આવી હોય, યોગ્ય રીતે એને વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું હોય, એને યોગ્ય વેતન અને અન્ય વધારાના લાભ જે આપવામાં આવ્યા હોય તો એના કારણે કર્મચારીઓનો જે સંતોષ છે, એનો જે આનંદ છે, કામ કરવાનો એનો જે ભાવ છે, ઉત્સાહ છે, એમાં વધારો થાય છે. ત્યારબાદ પાંચમું તો કે કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. હમણાં જ આગળ આપણે લક્ષણોમાં સમજ્યા કે માનવ સંસાધન સંચાલન દ્વારા કર્મચારીઓનો સંપૂર્ણ રીતે વિકાસ કરવામાં આવે તો ધંધાકીય એકમમાં કર્મચારીઓની ફેરબદલી આપણે અટકાવી શકીએ છીએ. એટલે કે કર્મચારીઓ એકમ છોડીને ચાલ્યા ન જાય એટલા માટે માનવ સંસાધન સંચાલન ધંધાકીય એકમમાં હોવું ખૂબ જ જરૂરી છે. એના કારણે જ કર્મચારીની તાલીમ, બઢતી, એનો વિકાસ, આ બધું કાર્ય જે છે એ થતું હોય છે.
ત્યારબાદ છઠ્ઠું છે કે ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે જો આપણે કર્મચારીને યોગ્ય તાલીમ આપી હોય, કામકાજની પૂરી માહિતી આપી હોય, પૂરતું વાતાવરણ આપણે પૂરું પાડ્યું હોય, સાધનો જે છે એ શ્રેષ્ઠ આપ્યા હોય, ટેકનોલોજીનો ઉપયોગ કરવાની છૂટ આપી હોય, તો એકમમાં ઉપલબ્ધ આપણી પાસે ઉત્પાદનના જે સાધનો છે એનો આપણે મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ. એટલે માનવ સંસાધન સંચાલનમાં ઉત્પાદનના જે આપણી પાસે સાધનો છે એટલે જમીન, યંત્રો, મશીનરી, મૂડી, આનો આપણે મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ સાતમું મહત્ત્વનો મુદ્દો છે ઉત્પાદિત થતી જે વસ્તુ છે કે સેવા છે એની ગુણવત્તાના ઊંચા ધોરણો આપણે જાળવી શકીએ છીએ. એટલે કે વસ્તુ કે સેવાની ગુણવત્તા, એની ક્વોલિટી, જો કર્મચારીને આપણે સારી એવી તાલીમ આપી હોય તો કર્મચારીઓ કામમાં ભૂલ ઓછી કરે છે. પરિણામે આપણે જે વસ્તુ બનાવીએ છીએ, જે એકમ આપણે બનાવીએ છીએ એની ગુણવત્તા આપણે ઊંચી રાખી શકીએ. સારી એવી ગુણવત્તા હોય તો બજારમાં ચીજ વસ્તુઓ ઝડપથી વેચાય છે. એટલે ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો જે છે એ આપણે માનવ સંસાધન સંચાલન થકી જાળવી શકીએ છીએ. જેમ કે અમુક ઇલેક્ટ્રોનિક્સના સાધનો આપણે જોઈએ તો એમાં કંપની જે છે કોઈપણ પ્રકારની બાંધછોડ કરતી નથી. કર્મચારીઓને એ પ્રમાણે તાલીમ આપવામાં આવતી હોય છે કે જેના કારણે વસ્તુની ગુણવત્તા જે છે એ જળવાઈ રહે અને કંપનીની પ્રતિષ્ઠામાં પણ વધારો થાય. જેમ કે ફિલિપ્સ બલ્બની જે કંપની છે. ત્યારબાદ આઠમો મહત્ત્વનો મુદ્દો છે માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ જે છે એ થાય છે. જ્યારે પણ ધંધા એકમમાં કર્મચારીઓને HRM વિભાગમાં તાલીમ આપવામાં આવે છે ત્યારે કર્મચારીઓ જૂથમાં તાલીમ લે છે. પરિણામે એકબીજા સાથે હળીમળીને કામ કરવાથી એમનામાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે. એટલે કે સમૂહ ભાવનાનો વિકાસ થાય છે. પરિણામે ધંધાકીય એકમનો પણ વિકાસ થાય છે. ધંધાકીય એકમના ધ્યેય પણ આપણે સિદ્ધ કરી શકીએ છીએ. ત્યારબાદ નવમું અને છેલ્લું મહત્ત્વ છે માનવ સંસાધન સંચાલનના કારણે કર્મચારીઓને પૂરતો કામનો સંતોષ મળે છે, જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ જે છે એ ઊભું થાય છે. જો ધંધાકીય એકમમાં માનવ સંસાધન સંચાલન યોગ્ય રીતે થતું હોય તો એના કારણે કર્મચારીઓને કામ કરવાનો પૂરતો આનંદ મળે છે, જેથી ઔદ્યોગિક એકમમાં કોઈપણ પ્રકારના પ્રશ્નો, સમસ્યાઓ જે છે એ ઊભા થતા નથી. જેમ કે હડતાલ, કર્મચારીઓ વચ્ચે ઝઘડો, કામ બંધ થઈ જવું, આવા પ્રશ્નો જે છે એ થતા નથી. એના બદલે ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ જે છે એ આખું ઊભું થાય છે.